મને પેલા ધાબા ઉપરથી ધૂમકો માર્યો તે મારો પગ ભાંગી ગયો લાગે. તે ધૂમકો મેં માર્યો તો મને મણકું ભાંગી ગયું એવું લાગે આયા કાંઈ. ઘરે કાંઈ બેવું છે એટલે બે વાયને આપણે ચોરી કરી કોક પકડી લીશે વાય આવી. એટલે હા એ વાત હાઈ છે ને, ઓલા શેઠ ને કા ઓલો ડોહો ભારી જશે તો હારી પાસે ધરવી દઈશ. હા એ કરતા ખાન કા ઘિરાય. અરે હવે જઈને હુઈ જવું. મારા જેના મારા ઘરેથી 1.5 લાખનું LED ચોરી ગયા હે. એક તો બૈરું ગયું છે એ હમણે, અને ઈ આવશે જોઈને ખબર પડી જશે ને તો મારું લખાઈ જશે. ને હું આટલામ છે કે દેશે ગોતું ટાઈટે જેવી પડે છે ને આ ચોટ રડી જાય સારું નકર ડોસી હવે ઘરમાં કરવા દીશે નહીં. અડવા હા તમે રાતે 12 વાગે ગામમાં શું કરો? એટલે હું કાલ ખોખા વેચીને આવ્યો ને તે મેં તલના ડબ્બામાં 50,000 રૂપિયા મૂક્યા. તે સોર આવ્યા ને તે સોરીને વહી ગયા ડબ્બો ત્યાં આખો. અને તમે રાતે 12 વાગે શું કરો ગામમાં? અરે ડોહા મારા ઘરે ચોરી થઈ. તમારા ઘરે કેની ચોરી થઈ? અરે ડોહા મારા ઘરે 1.5 લાખનું LED ચોરાઈ ગયું. પણ શેઠ તમે પૈસા વાળા, તમારો વાંધો ન આવે. અરે પણ ડોહા મારા બૈરું એક તો LED હાટું નિયામણી ગયું. અને જો LED નહીં લાવું ને તો હાવ મારું પાંગા જેવું બૈરું જાય. પણ તમારે વયું જાય છે ને, હું હવે 50,000 રૂપિયા ગોતીને નહીં આવું ને તો મારી ડોસી રહી ને મારી ઘરકી દબી દીધી. અચ્છા તમારે મરવું નથી, આપણે બે ભેગા થઈને ગોતી. હાલો શેઠ ગોતી હાલો. હા ચાલો. હા એટલે હવે ઘરે પહોંચી જાય ને, હવે કાંઈ ઉપાધિ છે નહીં. શેઠના ધાબા ઉપરથી ધૂમકો માર્યો ને તે મારો પગ ભાંગી ગયો. તે તું એક ક્યાં પડ્યો તો હું પડ્યો તો. તારા જ મણકું ભાંગી ગયું, તારા વધારે ખર્ચો આવશે નહીં. હા આ 1.5 લાખમાં કાંઈ વર્ષે નહીં આપણે નહીં. લગાડાય ટીવી આપણે બે જોઈ. શેડા ક્યાં દઈશું? આ શટર બોક્સ જો હારે તે શટર બોક્સના શેડા ક્યાં દઈશ? ઘરે પિનમાં. દોયડું ક્યાં લેવા દઈશ? ના એ વાત સાચી લે. આ બધું હવાર રાખશું. અત્યારે હુઈ દઉં, મને આ પગ બહુ દુખે. તો તલ હાકરી જ મને એટલે આ મારા ગઢીમાં જાગી જાય છે ને તો આખા ગામમાં ધોકો લઈને વાયા દોડશે. એટલા બધા માથા ભાઈ તાર ગઢી. એ મારા ભાઈ માથા ભાઈ હતા તાર માં ઘોડે. એ ધાર્યું લઈને બજાર વિશે દોડતા હતા, કટકા કરી નાખતા સીધા. તાર ભાઈ એટલા બધા માથા ભારે હોય આજથી આપણે બેન સંબંધ પૂરો. કાંઈ લાથી સંબંધ પૂરો. તાર ભાઈ જરાક આપણે બેન લપ થઈ મને ધાર્યું લઈને વાયા થાય. એટલે નો મારે આપણે ભેગો ધંધો કરતા હોય તો એવું હોય? હા એ ધંધો કરતા ચોરીનો. તાર ભાઈ ચોરીઓ કરતા હતા તો એ ધાર્યું લઈને ચોરી કરતા હતા ને. હે જે હામાય નથી એને ઉડાડ્યા નથી. ઓહો, તો એ તાર ભાન ધાર્યું ક્યાં પડ્યું? એ તો મેં ભંગારી આપીને છે ને કેરા ખાઈ નાખ્યા. ગામમાં મોટો કૂતરો લાગ્યા. એ હારું હાલ તો હું હુઈ દઈ, વાતું નહીં ખૂટે. પણ તાર હાકરી બને ખાતો છો. એટલે ના એટલે તને કીધું જ ખરા, માર માં જાગી જાય છે ને તો આખા ગામમાં હળિયું કરાવશે. તો એક વાત કહું, હા દી ઉગતા ઉગતા એકાદ ચોરી કરી નાખવી છે. દી ઉગતા ઉગતા આપણે બે લંગડા હી કોઈ ખાવ ટાંગા ભાંગી લાગશે હો. એટલે નો ભાંગે. એટલે આપણે લંગડા હી નો ભાગીએ કે કોઈ વાયા દોડશે તોય. એટલે એ વાત સાચી આપણે પાછી. એકડ તો લાગ્યું ને ઓલા ભાઈ વાર છે. હા અમે ધરવશે બેન. એ વાત સાચી. ધરે નીણ આપે બેન. તો આ વેસવા કીધી જાવું? સવારમાં વહેલા 100 વાગે જાવી આપણે બે. 100 વાગે થાય ને જાવી અને વેચશે. કેટલા આવશે આના? 1.5 લાખ હે તો લાખ રૂપિયા તો આવે જ દે ને. લાખ રૂપિયા આવશે આવે જ દે ને. તો 50 ભાગ આવશે. હા ઈ જ કહું. એ સારું લે. તારે હપ્તો ભરાઈ જાય ને મારે હપ્તો ભરાઈ જાય. હપ્તો 10-12 વાગે નાખવાનું થાય. હા 12 વાગે. હા તે બેન હપ્તા ભરાઈ જાય છે. સાયકલ દઈ દે મારે લાવું મોટરસાયકલ. હા હારું હાલ તો રામે રામ. અને મને મૂક્યા વગર વાય ન જાતો. અરે નો જાઉં. એ હાલ હું જાઉં છું. હા વાંધો નહીં. લાયા કાળિયો વહી ગયો છે ને, આ બે ખેલ મારા આવી હતો ને તે કાંઈ મારા હાથમાં ન આવ્યું. આજે હું એકલો દઉં અને મોટો હાથ મારું. આ ભમરારો હોય તો શી ખબર, બે ખેલ જો ને તે એક ખેલ લગરા તલ આવ્યા અને બીજી ખેલ આ LED આવી. રોકડો ધંધો આવ્યો જ નહીં. લાય હું આમ જો ને હું આમ જો, હાથ મારવો છે કાંઈક મોટો. એક ડોહાના ઘીરે ચોરી કરી અને એક શેઠના ઘીરે ચોરી કરી અને ત્રીજી ચોરી કરવાનું મેં કીધું ને તા બાનું કહ્યું કે પગ ભાંગી ગયો. એને હું રગ્યા રગું જાણું હું. મને ગળા લગીને વિશ્વાસ છે એ ગમે ત્યાં ડાકા તો ડાલશે જ તે. એ શેઠ સામે કોક બેઠું છે જોવું તો. હા તે એમને જઈને પૂછ્યું કે આ કોઈ નીકળ્યું હતું એમ. હા ચાલો પૂછી. હાલો. મારે જેનો એકલો ચોરી કરવા નહીં વહી ગયો હોય ને, ના ના એમ તો એકલો જ ન જાય પણ એની ફાટે છે બહુ. બાનું કેવું ગયું પાછું કે પગ ભાંગી ગયો. ઓલા શેઠ ને ઓલો ડોહો બે હાલ્યા ખબર નહીં પડી જાય હોય ને. આમ ફરવા દે આમ ફરવા.
આ મોટા ભાઈ હા એટલે આ કોઈ નીકળ્યું તું આ નીકળ્યું નથી પણ થયું હે હું મારા ઘરે ચોરી થઈ છે. તમારા ઘરે કેની ચોરી થઈ? હું કાલ ખોખા વેચીને આવ્યો ને તે 50,000 રૂપિયા મેં તલના ડબ્બા મૂક્યા, તે તલનો ડબ્બો જ ઉપાડીને વહી ગયા ચોર. તો પણ ઉભા હું ગોતવા મને જાઉં ને. હાલો શેઠ હાલો. તલના ડબ્બામાં 50,000 રૂપિયા હતા, મને તો ખબર ય નથી. ઓલાને નહીં ખબર હોય નકર એ કાઢ લે એવો હે. 50,000 ગઈને શોરૂમમાં જાઉં સીધું મોટરસાઇકલ લઈ આવું. ઓલી સાયકલ રહી ને એ કોકને દાનમાં આપી દેવી, એવું કરવું હોય. લા એ આમ જાય ને મને વાયરમાં હવરે હવરે જવા દે, હું કાઢી આવું. ઓલા તલના ડબ્બામાં સાચું 50,000 રૂપિયા પડ્યા છે. ઓલો ડોહો ખોટું નહીં બોલતો હોય. લાઈન જોઈ આવું જ ખરો હોય કે ન હોય. ખખડે નહીં નકર ઓલો જાગી જાય છે. એટલે ખાટલામાં થયા નહીં ગમે ને ડાકા ડાલવા વહી ગયો લાગે. ઈ ભલે વહી ગયો. હું તલનો ડબલો હે ને ફીંદી વાળું. ઓલો ડોહો સાચું જ બોલે છે ને. લાય ઓલો ડોહો સાચું બોલ્યો. તલના ડબલામાંથી 50,000 રૂપિયા નીકળ્યા. લાય ગણવા દે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. આ નો ગણાય. હમણાં ચોરી કરવા ગયો છે ને તો હામો ધકશે ને તો મને આમાંથી ભાગ પડાવશે. લાય તલનો ડબલો લેતો જાઉં. માર વહુ તલ હાકરી બનાવશે એમ બે ખાઈશું પછી. ઘરને ફરતો આંટો માર્યો પણ ચાય વંડી સડે એવું ન જડ્યું. અને ઓલા બે દીથી તો ઓલા બુંધિયારા કાળિયાને હારે લઈ જતો. એક દી નગરા તલ હાથમાં આવ્યા અને એક દી નગરી LED હાથમાં આવી. આજ તો હું એકલો આવ્યો હે ને એટલે કાં તો ગરાણા સોરું અને કાં તો પૈસા સોરું. કાંઈક તો મૂરી તો આજ સોર્યા વગર કરીએ નહીં દઉં. ખાલી આવી કોઈ દી આ ન જાય. આ કોણ છે? એ ડોહો આવી રાતે સોર જ હોય. પકડો પકડો. ઉતર ઉતર ઉતર. મને મારો માં હું હાસે હાસું કહી દઉં. હા કે શેઠ તમારી LED મેં સોરી હે. અને મારા 50,000 રૂપિયા? ડોવા મેં તાર 50,000 ને સોર્યા. અરે તલના ડબ્બામાં હતા 50,000 રૂપિયા. માતાજીના બસ મેં સોર્યા હોય. અરે તલના ડબ્બામાં હતા. તલના ડબ્બામાં? હા તલનો ડબ્બો મેં સોર્યો હતો. હા તે એમાં 50,000 રૂપિયા હાલ દેખાય. સંપલા પહેલું મારશો ને પણ દેખાડું છું.